બાબા કલમના બાદશાહ આવતો ભીમરાવ. આસો પાલવના તોરણ બંધાય, આસો પાલવના તોરણ બંધાય, દલિત નર નાર મળી મધુર ગીતો ગાય, મધુર ગીતો ગાય. બંધારણ વાળો બાબો, બંધારણ વાળો, બંધારણ વાળો બાબો, બંધારણ વાળો, એ કાયદા વાળો મારા કલેજાની કો. સિહોરની દીકરી पायलबेन सरवैया ની સંઘર્ષથી સફળતા સુધીની ગૌરવ ગાથા. मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. આ પંક્તિઓને સિહોરની એક દીકરીએ આજે અક્ષરશઃ સાચી કરી બતાવી છે. જ્યારે મનમાં દેશદાઝ હોય અને કંઈક કરી છૂટવાની તમન્ના હોય ત્યારે કોઈ પણ પડકાર નાનો પડે છે. ભાવનગર જિલ્લાના સિહોર શહેરના સરવૈયા પરિવારની દીકરી પાયલબેન હરિભાઈ સરવૈયાએ બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSFમાં પસંદગી મેળવીને ઇતિહાસ રચી દીધો છે. પડકારોને માત આપીને મેળવેલું લક્ષ્ય. પાયલબેન માટે આ રસ્તો સરળ નહોતો. BSFમાં પસંદગી પામવી એ માત્ર શારીરિક શક્તિનો ખેલ નથી, પરંતુ તે માનસિક મક્કમતાની કસોટી છે. 13 મહિનાની કઠોર અને હાડ થીજવી દે તેવી ટ્રેનિંગ દરમિયાન અનેક મુશ્કેલીઓ આવી હશે, પણ તેમની આંખોમાં હંમેશા એક જ સ્વપ્ન હતું: તિરંગાની શાન અને દેશની સુરક્ષા. તેમણે સાબિત કરી દીધું છે કે સિહોરની ગલીઓમાં ઉછરેલી દીકરી પણ દેશની સરહદો પર દુશ્મનોની સામે છાતી તાણીને ઊભી રહી શકે છે. સિહોરની પ્રથમ દીકરીનું બહુમાન. સિહોરના અનુસૂચિત સમાજ માટે આ ક્ષણ સુવર્ણ અક્ષરે લખવા જેવી છે. પાયલબેન સિહોરની એવી પ્રથમ દીકરી છે જેમણે BSFમાં સ્થાન મેળવ્યું છે. તેમની આ સિદ્ધિએ સાબિત કર્યું છે કે પ્રતિભા કોઈ જ્ઞાતિ, જાતિ કે વિસ્તારની મોહતાજ નથી હોતી, તે માત્ર મહેનત અને લગન માંગે છે. જ્યારે પાયલબેન પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફર્યા ત્યારે તેમનું જે ભવ્ય સ્વાગત થયું તે દ્રશ્યો સાક્ષી પૂરતા હતા કે આખા સિહોરની જનતા તેમને પોતાની દીકરી માનીને ગૌરવ અનુભવી રહી છે. કોઈ પણ સફળતા પાછળ પરિવારનો મજબૂત ટેકો હોય છે. પાયલબેનના પિતા હરિભાઈ સરવૈયા અને સમગ્ર પરિવારે દીકરી પર જે વિશ્વાસ મૂક્યો તેનું પરિણામ આજે સમગ્ર દેશ જોઈ રહ્યો છે. પાયલબેનની આ સિદ્ધિ અન્ય યુવતીઓ માટે એક દીવાદાંડી સમાન છે. જે દીકરીઓ કંઈક બનવા માંગે છે, જેમને દેશ સેવા કરવી છે, તેમના માટે પાયલબેન એક જીવંત ઉદાહરણ છે. હિંમત હારશો નહીં. સંજોગો ગમે તેવા હોય, લક્ષ્ય પર નજર રાખો. શિસ્ત. સૈન્યની ટ્રેનિંગ આપણને શિસ્ત શીખવે છે, જે જીવનના દરેક તબક્કે કામ લાગે છે. આત્મવિશ્વાસ. તમારી જાત પર વિશ્વાસ રાખો કે તમે પણ વર્દી પહેરી શકો છો. પાયલબેન હરિભાઈ સરવૈયા, આજે તમારી વર્દીની ચમક સિહોરના દરેક ઘરમાં પહોંચી છે. તમે માત્ર સરવૈયા પરિવારનું જ નહીં, પણ ગુજરાતના લાખો યુવાનોનું ગૌરવ છો. સરહદ પર જ્યારે તમે દેશની રક્ષા માટે તૈનાત હશો, ત્યારે કરોડો દેશવાસીઓ સુરક્ષિત ઊંઘ લેશે. ખૂબ ખૂબ અભિનંદન પાયલબેન. તમારી આ દેશભક્તિને આખું સિહોર અને ગુજરાત સલામ કરે છે.
ખમા મારા ખમા ખમા મારા ભીમાબાઈ ના લાલ ક્રાંતિ કેવી જગાવી ખમા મારા ખમા ખમા મારા ભીમાબાઈ ના લાલ ક્રાંતિ કેવી જગાવી માનવતાના રે હકો યમને પાવ્યા માનવતાના રે હકો અમને પાવ્યા બાંધી બંધારણ વિશાળ ક્રાંતિ એવી જગાવી ખમા મારા ખમા ખમા મારા ભીમાબાઈના લાલ ક્રાંતિ કેવી જગાવી અબળા કે રોજોને ઉદ્ધાર કરવા અબળા કે રોજોને ઉદ્ધાર કરવા હિન્દુ કોડ બિલ ઘડનાર ક્રાંતિ એવી જગાવી ખમા મારા ખમા ખમા મારા ભીમાબાઈના લાલ ક્રાંતિ કેવી જગાવી અછૂત સમાજનો સુધાર કરવા અછૂત સમાજનો રે સુધાર કરવા બૌદ્ધ ધર્મ દેનાર ક્રાંતિ કેવી જગાવી પાગલ ગાવે છે ગુણ પ્રેમથી તમારા પાગલ ગાવે છે ગુણ પ્રેમથી તમારા બોલો જય ભીમ જયકાર ક્રાંતિ એવી જગાવી ખમા મારા ખમા ખમા મારા ભીમાબાઈના લાલ ક્રાંતિ કેવી જગાવી બંધારણ વાળો મારી કલેજાની કો કે કાયદા વાળો મારી કલેજાની કો આસમાના ઝંડા માથે બોલે જીણામો બોલે જીણામો જય ભીમ સાહેબ જય ભીમ સાહેબ બંધા
આસમાના ઝંડા માથે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર એ બંધારણ વાળો બાબા બંધારણ વાળો બંધારણ વાળો બાબા બંધારણ વાળો કાયદા વાળો મારી કાળેજાની કોર બંધારણ વાળો મારી કાળેજાની કોર આસમાના ઝંડા માથે બોલે ઝીણા મોર બોલે ઝીણા મોર એ અનાથ અબુલાને નતો રે યાદાર એ અનાથ અબુલાને નતો રે યાદાર બંધારણ ઘડી વાવે બનાવી હકદાર બનાવી હકદાર એ બંધારણ